નમસ્કાર મિત્રો, જો કે આજરોજ અમદાવાદના શ્યામલ 4 રસ્તાથી જયદીપ કાઠીએ મનસુખભાઈ રાઠોડ સાથે જબરદસ્ત ડિબેટ કરી. જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. મનસુખભાઈ બોલે? હાજી. થોડો તમે જે માતાજીના વિડીયો બનાવો છો ને એના વિશે વાત કરવી હતી. કોણ બોલો? અમદાવાદથી બોલું જયદીપ કાઠી. જયદીપ કાઠી? હા. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં શ્યામલ 4 રસ્તા. હે, શ્યામલ? હા. હાલો. હા, બોલો ને હવે. કેવા તમે હે? અટક કેવી તમારી? અમે રાઠોડ. રાઠોડ કેમ આવે રાઠોડ? રાઠોડ પૈસા હોય તો પ્લેનમાં આવે, નકર રિક્ષામાં હોય. એમને પણ જ્ઞાતિ તો હોય છે કે નહીં રાઠોડની? રાઠોડ તમારી સરનેમ છે, જ્ઞાતિ નહીં. મારી જાતિ છે ને જણની છે. માણાની જ્ઞાતિ હોય કે નહીં? જાતિની જ્ઞાતિ જણની. મારી જાત પુરુષ છે. મારામાં ભાઈનો એકય અવયવ નથી, બધું પુરુષના અવયવ છે. તમે સાંભળો, હું જ્ઞાતિ પૂછું છું. હે? માણાની જ્ઞાતિ હોય, હું જાતિ નથી પૂછતો, હું જ્ઞાતિ પૂછું છું. જ્ઞાતિ નો આવે માણસમાં. હે? માણસમાં જ્ઞાતિ નો આવે. માણસમાં જ્ઞાતિ હોય જ ને, કેમ ન હોય? રાઠોડ તો બધામાં આવે, ઘણામાં આવે, દરબારોમાં આવે, દલિતમાં આવે, ઘણા લોકો ઘણા વરણમાં આવે, 18 વરણમાં આવે. હું કાઠી દરબાર બોલું. કાઠીમાં રાઠોડ આવે જ નહીં. હું કાઠી છું, મને એટલી તમારી જ્ઞાતિ વિશે ખબર હોય કે ન હોય? કે ભાવનગરમાં જોઈ લ્યો. ભાવનગરમાં એ વાત સાચી, બીજા દરબારોમાં આવે. સાંભળી લ્યો, બોલો માં. રાઠોડ કાઠી દરબારમાં નો આવતો કેટલા શરત નાખવા? રાઠોડ અમારામાં 72 અટકું આવે. મને 72 આવડે છે. અમારામાં નો આવે એટલે કઉ છું. નો આવે ને, અમારામાં 72 અટકું આવે ને, મને 72 ના નામ આવડે છે. તમે કહેતા હોય તો બોલી દેખાડું. ના, મારે ઈ જોતી નથી. અમારામાં 72 અટકું આવે. મારું નામ મનુભા કાઠી બોલું. બોલો ને ભાઈ. હે? મનુભા કાઠી. તમે તો આગળ કીધું ને કે રાઠોડ છું એમ. હું રાઠોડ પણ કાઠીમાં તો આવું જ ને. એમ નહીં, તમે માતાજીના જેમ વિડીયો મૂકો. માતાજીની ભૂલોમાં તમારે કોની વાત કરવી? કયા માતાજીને દુઃખ લાગ્યું તમને? અને બધા માતાજી, હું બધા માતાજીને માનું છું. કે બધી માતાજીને માનતા? બધી માનો ને, મેં ક્યાં તમને ના પાડી? જો ભાઈ, હું તમને તમે કરીને વાત કરું છું. તમે જ કહું છું ભાઈ કે તમે બધી માતાજીને માનો ને. મતલબ હું માતાજી બધાને માનું છું ને. એ વસ્તુ હું પ્રોબ્લેમ છે કોઈ માનો એમને મળી જાવ એમને તમને માતાજી યાર વાંધો શું છે? કે વાંધો તમને મારો પોતાનો પ્રશ્ન છે, એમાં તમારે શું લેવા? પોતાનો પ્રશ્ન નથી ને. તમે સોશિયલ મીડિયા ઉપર ગમે એમ તમે કાલ મારા બાપ વિશે ગમે એમ બોલી જાવ. હું કઈ તમારો પોતાનો પ્રશ્ન છે, ફરિયાદ કરી દેવાય. તમારા બાપ વિશે અમારા માટે ઈ જ છે ને, અમારા ધર્મ માટે તમે બોલો ગમે તેમ. ધર્મ તમે ને કોને વેસાતી દીધો મારા ભાઈ? તને કયો એવો પરિપત્ર આપ્યો છે કે આ ધર્મ મારો છે? કેમ ભાઈ? ધર્મ બધા પોતપોતાના, બધાના ધર્મ હોય, બધા પોતપોતાના ધર્મ વાલા હોય. આટલા વગાડો ભૂવા તડી જાવ, આખું ઘર ઊંધા માથે ધોણો. તમે સોશિયલ મીડિયા ઉપર માતાજીને જેમ ફાવે એમ અપમાન કરો. માતાજી ક્યાં તમારે એમ કહું છું? કાલવાર તમે ગમે એના બાપને ગાળી જાવ હોય ને તો તમારે મને કહેવાય. માતાજી તમારે કોઈ કુટુંબિક થતી મને કહેવાય. મારી માતાજીને અમે રાડે રમીએ. અમે માનવી છીએ માતાજીને. તમારું થોડું કીધું છે ભાઈ કાઠીની દેવીને મારે કહું છું એવું મેં કીધું હોય મને ઓડિયો મોકલો. મેં તમારી કોઈ માતાજીને કીધું ફલાણો જયદીપ કાઠીની દેવીને કહું છું તો મને ફોન કરે. ઈ માતાજી કેવાય. માતાજીનો કોઈ ધર્મ ન હોય. પરિપત્ર કાઢી મારી માતાજી તમારી જેવું તમારી બાબુ માતાજી તમારી શું છે? તમારે કોઈ મને આધાર કાર્ડ બતાવો. કઈ માતાજી? માનીએ છીએ અમે. તમે આખું ઘર ઊંધા માથે પડી જાવ. અરે પણ ઈ તમારે ઈ તમારે ઘરે તમે પોઈ કરો. મેં ક્યાં મારા ભાઈ તમને ફોન કર્યો? સોશિયલ મીડિયામાં જાહેરમાં આવું ન બોલીએ કોઈ પણ ધર્મ. બાપુજીની પેટી થોડી છે. તમે દલિત છો ને? હું દલિત નથી. તો મને એવું જાણકારી મુજબ એવું મળ્યું છે તમે દલિત છો. કાકા હું દલિત માંથી નથી. કેતા નહીં નગર ઓલા કોક દલિત. તમને રાઠોડ આવવાનું કોક કહી દે. અમે રાવડી રાઠોડ. આવું લાગે રાવડી રાઠોડ કે ગમે તમને રાઠોડ કોક એમ કહી દે કે જાહેરમાં કે રાઠોડ આવવાનું હું નો આવું. એમાં રાઠોડ બધા હોય, હું એક જ નો આવું. રાઠોડ ને ગાયરું દો, મને હું વાંધો કે એમાં રાઠોડ હું એક જ નો આવું. રાઠોડ તો હજારો છે, એમાં મારે ઉડતી ટોપી નો લેવાય. આપણે બુદ્ધિ વગર રાઠોડ હજારો છે એ વાત સાચી તમારી. તો એમાં લાઠોડ કીધું એમાં હું ઉલડીને પીડ્યો. તો બધા ડાગલા કહેવાય. એટલે તમે ડાગલા કહેવો કે તમે કાઠીનું નામ લઈને સીધા મને દેવીને કીધું. દેવી ક્યાં તમારી માસી છોકરીઓ થાય છે? એ મારો પ્રશ્ન છે. પણ તમારો પ્રશ્ન છે એ વાત સાચી તમારી. તો એ મારામાં દેવી થઈ ગઈ.
હવે અમારી દેવીને મારે ન પડે મારે શું કહું? મારા કાકા છોકરીનું નામ દેવી તમે છે. માનો તમ તારે ના માનતા હોય તો તમ તારે તમે જુઓ દીપ મારા જુઓ ના હગા કરો કાકા તમ તારે છોકરીનું ના નામ હોય દેવી તો છે. તમારે ગાળો ના દેવાય કોઈ. તો અમે બધું બેઠા તમારે શું લેવા દે? તમે ના માનતા હોય તમારો પ્રશ્ન અને છે કોઈ કે તમારે ના કોઈ દેવી માનતા હોય તમે. આપણો તમારા ભાઈ જયદીપભાઈ એમ તમારે કોઈ નહીં, હા દેવીનો ભાઈ. વ્યક્તિગત માથો પીડ્યો હોય તો ઈ દેવીનું નામ દો એટલે આપણે વાત કરી લઈએ કઈ દેવીનો માથો પીડ્યો. ખાલી બાધા બ્રહ્મા તમે છૂટા ઠીક કરો. તમે મામાદેવ વિશે બોલ્યા મામો કેનો છોકરો હતો? હે મામો કોનો છોકરો હતો? પણ ઈ મારે ક્યાં જો ઈ જો તમારે તોય ક્યાં કાંઈ જોવાનું? પણ કોના લાકડા છોકરા લઈને છે ને નીકળી હું પીડ્યા છો. પણ એમ નહીં મારી કાઠીના વાત સાંભળો. કાઠીના ઓલા બિરજમાન દ્યો ને ઓલા દેવી પૂજક હારે તમે ડૂ હાંટીઓ કરો હાલી જ મળ્યા છો હારો. તો ઈ તો અમે ગમે ઈ કરીએ. હું તો ભાઈ માનો તમારે ઘરે માણસ કરો ને નથી મને દેવી હું કેમ પૂજક. દેખાડવા આવો છો? તો તમે મામાને એમ ભેગો નહીં. રાખો ને. હું તો એવું વાત એમને મામાને ભેગો ઉમરાવો મને હું વાંધો? એમને તમારા મામાને ભેગો ઉમરાવો તો મને હું વાંધો? સમાજ છે હું એની ભેગો નહીં બેહું કે હું તો ઈ માનો હું એમ કહું છું મામો ને મામીએ તમે આખું ઘર મથો મારા બાપનું કાંઈ જાતું નથી. એમ નહીં. તમે શું કીધું કે તમે દેવી પૂજક ભાઈ આમ કરો છો? હું તો કાઠી બેન ગરબા બેન થઈને ખાવા મામાનું આવતી દુઃખ થયું છે. તો ઈ મામો કિનો છોકરો ઈ તો કહેતા જાઉં. ઈ પણ અને ભાઈ તમે તમે કાઠી માનતા મામો નથી, તમારે તમારો જાણે ખીજડા વાળો આ ઘેલાગરીનો ક્યાંથી ભેગો થાય ઈ તો મને સમજાવો. એમ નહીં. હા તમે માનતા નથી, તમારે જાણકારી લઈને તમારે શું કામ છે? તમે માનો છો ને? તઈ તમે મામાને લઈને કીનો કેનો મામો? એમ નહીં, કેનો પણ મામા? તમે મારો માનો મામો છો. રે તમારો શું મામો. માનો હાલો છો? બેન મામો તો બે માસી ભાઈ થાય. હાલો એમ નહીં. મારો ને તમારો તમે બેયનો એને મામો મામા- સાંભળો. આપણા બેયનો મામો એક થાય એટલે આપણે બે હા. માસે બેનભાઈ ભાઈ થઈ. મામા એટલે એનું નામ મામાદેવ છે. એમ તો કે આપણે કોઈના મામો મામા એટલે નથી. માનો ભાઈ હોય ઈ મામો થાય, માનો મામાદેવ ભાઈ હોય ઈ નામ મામો છે થાય. એનું. જેમ તમારું નામ કેમ મનસુખભાઈ છે? આખી વાત સમજતા નથી. માનો એમ ભાઈ નહીં. હોય એને મામો કહેવાય, માનો ભાઈડો હોય એને ભાઈ- બાપો કહેવાય. એવું આ સંસારનો રીત કે છે. સંસારની રીત તો વાત સાચી. કોકના નામ એવું હોય કે નહીં? તમારું નામ ભાઈ કેમ મામો મનસુખભાઈ કેનો નામ છોકરો પડ્યું એ છે? કેવું છે ને આપણે ખીલે સીધો મામો લઈને નીકળે કેનો મામો? પણ તમારું નામ કેમ મા મનસુખભાઈ છે? કરતા ડબલ પ્રેમ કરે એને મામો કહેવાય. માનો ભાઈ અને તમે મા લાગત કરતા ઘરમાં ડબલ જીવન ગણો કરી પ્રેમ કરે એને મામો કહેવાય. હે? હા મા કરતા ડબલ પ્રેમ કરે ને એને મા કરતા મામા- જાજો પ્રેમ કરે ને મામા કહેવાય. હું મામાની વાત નથી કરતો, હું મામાદેવની વાત કરું ઈ છું. દેવ મારો કયો દેવ? ઈ કિને ઘરે આવ્યો છે? હે? મામો કયો દેવ? હે? મામો કેનો દેવ? અરે તો અમે માની છીએ, અમે એટલે એને હું બોલ્યા તમારી વાત છીએ. કરું ઈ મામો ક્યાં મામાની વાત કરો એમ કહું? કેનો છોકરો? હે? કેનો છોકરો મામો? તમે સોશિયલ મીડિયામાં જાહેર બધા સોશિયલ મીડિયા જોઈ લે મામો માતાજીનું કેનો લ્યો છો? કેનો મામાની વાતો કરો? ક્યાં એમ ગામનો? નહીં. એનીથી તમને બીજી હું મળી વાતો જવાનું કરો. છે? એ ભાઈ હું તમે જે ખોટા ભૂવા હોય એની વિશે તમે ભૂવાની બોલો, વાત કરે. બે મામાની જીજક બોલો, વાત કરો. ખોટા એનો ખોટી રીતે મામો. ઢૂંઢતા હોય એની વિશે તમે તમે બે જીજક બોલો. પાર નથી યાર. માતાજીએ તમારું કઈ બગાડ્યું છે? ભગવાને કઈ કેની તમારું માતાજી વાત બગાડ્યું છે? કરો? કઈ માતાજી એમ કોઈ બોલું? બી કોઈ બી માતાજીએ તમારું કઈ તમે બગાડ્યું તમારા છે? ન્યા કણ મારા ભાઈ કરતો હોય કરીને આમાં લપમાં એમ પડી મારા ભાઈ. એમ નહીં. હા. તમે તમારા ગમે તમે હોય ગમે તમને જે ગમે કરતું મારા હોય ભાઈ તું તારે ન્યા કણ કઈક બોલા જે કઈ કડિયા કામ કરતો હોય કર અને આ લપમાં હે? પડી ઈ હું જે કરતો હોય કર્યા કામ કરું કે એમાં પણ ને આમાં મજૂરી કરું કે એમાં ઈ મારો જે કરું ઈ પ્રશ્ન તમારે છે. ક્યાં ઈ તમારો પ્રશ્ન નથી ને. હું તે ફોન કર્યો છે મારો પ્રશ્ન છે. ન હોય તાર ફોન કરી તું તારું કરતો હોય કરીને આમાં પેડમાં આ ખીસોડો ખરાબ છે તું આમાં એમાં હા, આમાં તારો વાંધો મોબાઈલ નહીં. નંબર અમારો- નાખીને તો તારે ફોન બંધ કરી દેવો છે ને કલાક પછી કેવું છે કે મારે ભૂલથી ફોન થઈ ગયો હતો મારો નંબર ભાઈ ફોન કોઈ દી બંધ ન થાય. 1 કલાક માં જોવું છે હે? કલાકમાં ફોન બંધ થઈ જાય જોવું જ તારે એક કામ ન કરવા દે એટલા ફોન કરે ને કે તારે ઘંટડીમાં તો ઘંટડીના કાર્ડ બંધ કરવું પડે આ મારો મામો એવો ખરાબ છે ભૂંડીનો પણ ઈ વાત તારા સાચી મારો મામો મનસુખભાઈ, જોવો મેં છે તમને તારા મામાને જોઈ ને કે મારા મારી મામા વાત ગ્રંથ સાંભળો. મૂકું મારી વાત સાંભળો. હા. મેં તમને ખાલી સમજાવવા ફોન કર્યો છે. મને સમજાવ લા, તમારા ઘરનું કરો ને મને મારા બાપો તો કીધે મારે સમજો હું નથી મારા તમારે કીધે ઘરની સમજો. વાત નથી. મારા ઘરની વાત બાપાએ નથી. જન્મ દીધો એના કંટ્રોલમાં હું નથી તારી કીધે થાવ હે? મારા તમારો બાપા કીધે પ્રશ્ન નથી છે. મારો પ્રશ્ન તમારે નથી. કીધે તમે થાવ. એના કંટ્રોલમાં રહો કે ન રહો એ તમારો પ્રશ્ન છે. મારો પ્રશ્ન મને નથી. સમજાવવાની જરૂર નથી હું સમજેલો જ છું બીજા મામાના નહીં. કોકડા બોકડાના લકડા ખાલીને આવોમાં તમે કાઠી તમે દરબારના જેને- એડ્રેસ દિયો છો ને કાઠી ક્યાંય મામેના ઉપરાણા લઈને નીકળે કાઠી દરબારો કૂતરાને મીંદડેની વાતો કરે એલા તમે હાવ હાલી હું અમે મળ્યા ક્યાં કૂતરા છો. મીંડવાની એવો મામો વાતો કરી? કે મામાનું નામ દેતો કે પછીનો ફોન હે? કર્યો છે. એમ નહીં. તો? મારે ઈ જાણવું છે ખાલી. ના એ મારી પાસે તમને જાણ્યા જેવું કાંઈ ભગવાનને નથી માતા જાણ્યા જેવું તમે મેં એવી વાત હકાભાઈ તમે વાત કરતા હતા ક્યાં ત્યારે એ હકાભાઈ? વાત સાંભળી કે તમે હકાભાઈ ગઢવી ત્યાં એને એવું કીધું કે તમે બહુ જાણકાર વ્યક્તિ છો એમ. ઈ હકાભાની મારી જેવી વાતો કરો. ઘણી તમે વસ્તુ તમારી જાણવી વાતો કરો. છે. કોઈને વૈશમાં લ્યોમાં તમે તમારા પૂર્તિ કરો આ જગતમાં મારે હું તો ઘણી હારી મારે વાતો કરું. તમારી પાસેથી ઘણી વસ્તુ જાણવી છે એમ. ના મારી પાસે જાણ્યા જેવું નથી મામાને જાણો ને પૈયા લાગો ને આખું ઘર ધૂણો ને મજા કરો ઈ- અને ખીજડો ઈ વાત અગરબત્તીઓ અલગ કરો છે. મામાને હે? સારું ઝાડવું સીડ્યું નહીં ખીજડો સીડ્યો નો એમાં પાંદડા આવે નો કાંઈ આવે નો સાયો થાય ને ઈ તમારો મામો ખેલ ઈ હેગડા તમારો હોય ઈ તમારો પૂછે. બેમાં દેખીનો પ્રશ્ન છે બરોબર છે.
મામા ખીજડો ઝાડવું એવું નથી કે એની એટલે પાછા માણા બે ઈ તમે સાયો કરી દી ઈ એને કઈક જોયું હશે તો એની કરતા વડલો હારો એમાં ટેટા આવે આમાં ટેટીએ ન આવે. કઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં. બરાબર, એટલે આનંદ કરો અને ખોટા કાઠી દરબારો બદનામ કરો. કાઠી દરબારોમાં ચોકીદાર થઈ ગયા આવા સારા માણસો થયા. આ તો તમે બુદ્ધિ વગેરે હોય એટલે આમાં હાલતા હોય. એ વસ્તુનો અમને ગર્વ છે. ઈ કહું બે બાજુ સિરામ પગ નો રાખો. અમે દેવી દેવતો તમને વાંધો દેવતાની વાતો કરું કહું છું. ક્ષત્રિયોનો ધર્મ જુદો છે અને તું જે દેવીઓની વાતો કરે છે એ અલગ મેટર છે સાહેબ. હે? હા કઈ વાંધો નહીં. હા તને કાંઈ ખબર નથી તું અટણ બધી કોઈ નીકળી પડ્યો એમ ન હોય મારા ભાઈ. છે ને હું તમે કરીને કહો છો. તમે સમજતા નથી. હવે તારી જે કાંઈ આખી વાત છે ને એ તમે કર્યા છે. તમે મને તુકારો કઈ નાખ્યો પેલાથી સમજતા નથી. હવે આમાં તુકારા જેવું થઈ ગયું એનું કારણ છે કે જેની પાય તમને એક વખત એમ તું એમ કીધું મેં તમને મુદ્દો સમજ્યો નથી ભાઈ તું. તને હવે તુકારા સિવાય હજી તું કરો તમે હેઠો હાલ્યો ગયો. હાવ નીસી પાયરી હાલ્યો ગયો એમ જો. હાવ દેવીઓમાં તારે મને તુકારો કેવો છે ને હવે તારે મને તોય કે મને એ વાતથી તું કરીને મને બોલતા આવડે છે. મને ગાળ્યું વચન આવડે છે, તમને ગાળ્યું આવડે છે, તુકારો મને આવડે છે, તમને આવડે છે. તો હું તમારી એ સભ્યતાથી વાત કરું છું. હું સભ્યતાથી વાત કરું છું. તું કે સભ્યતા તું તુકારા બગાડી નાખ્યો. તું ને તુકારા એ કઈ સભ્યતા થઈ તમારી? આખી વાત સમજતો નથી તું. જયદીપ આજે તારી ઉંમર નાની છે. કઈ વાંધો ના, મારી ઉંમર નાની છે. હા એ અવાજ ઉપરથી તમે બારા રાજા છો એટલે મેં તને કીધું. કેમ કે મેં તો એમના અવાજ ઉપરથી તારી જે ટોન ઉપરથી નક્કી કરી લીધું હોય ને. અને હું તો બહુ મોટો માણસ છું. મારી તો ઉંમર થઈ ગઈ 50-60 વર્ષ. ભલે ને તો હું તો તું કરી શકું. તો મારા સભ્યતા ન હોય તો હું ગમે ને તું કરી શકો. મારી ઉંમર 60-65 વર્ષ છે. હું ઓવરના માણસ ને હોતું તુકારો કરી શકું. હું કદાચ નાનો 5 વર્ષનો છોકરો હોય. એ તો દરબાર હું 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. ઈ વાત હું એવો માણસ. હું નાનો 5 વર્ષનો છોકરો હોય ને એને તમે કહીને જ બોલાવું છું. બાપુજી કઈને બોલાવો મારે ઈ ન જોવાનું હોય. અમારે તો જે કઈ વ્યવહારિક હાલતું કરાય. તો એ તમારે જે વ્યવહારિક બીજા હાલતું એ તમે વ્યવહારિક રાખો. આમાં ફોન કરીને આમાં ક્યાં લાકડા પડવાની જરૂર મારે ભાઈ કરતો હોય કરીને આમાં ક્યાં ટીંગા ટોળી કર્યા જેવું છે. હા સારું વાંધો નહીં. હા એટલે ખોટા દેવના નામે લાકડા લ્યોમાં અને કામ કરતા કરો. હા અમે અમારું કામ જ કરીએ છીએ. અમે ઈ જ કહીએ છીએ તમે કામ કરો તમારું. તમારે જે કઈ ડાયરા કરવો એ કરો પ્રેમથી. તમે જે કરો એ કરો. બીજાના વખાણ કરો તમ તારે. એમાં મને કઈ વાંધો નથી. કરો કે ના કરો. ઘટે કાકા તારા વખાણ કરું મારી ઘટે. વખાણ તમે જોગીદાર ના ખણી. હવે તું એક ખાલી મામા દીકરો તારા વખાણ મેં ક્યાં કીધું તમે મારા વખાણ કરો? તું આખી વાત ઈ તો હું તને કઉ છું જોગીદાર ના વખાણ હોય, ભાવનગર રાજા ના વખાણ હોય. હવે તું આમ બકરી લઈને હેલો છો તને તારા વખાણ કરવાના. તમે ભાવનગર મહારાજ ના વખાણ કરો, જોગીદાસ બાપુ ના વખાણ કરો કે પછી તમે ગમે એના વખાણ કરો. જોગીદાસ કુમારે ક્યાંય મામાની પૂજા નથી કરી. તું તો મામા વાળો છો એટલે તારામાં ને ફેર ભાઈ. સરખામણી થોડી થાય. હું ગમે એ માનતો. મેં તમને કીધું કે તમે મારા વખાણ કરો. મેં તને કીધું કે તું મારા વખાણ કરી. મેં તને કીધું અમે જે વાતો કરી મેં તને કીધું તું મારા વખાણ કરી. મેં તને કીધું કે વખત એવું ન હોય ને. મેં તને 5 રૂપિયા આપ્યા કે તું મારા વખાણ કરી. બકરાના ટોળામાં રખડતો હોય ઈ તારો પ્રશ્ન નથી. હું બકરાના ટોળામાં રખડું છું. હું બેટાના ટોળામાં હોય પણ ઈ તો ડણકો છે ભાઈ. ઈ તાર ઈ એકલો નીકળે પણ ડણકો મારે. હવે બકરા ઈ પણ તારો પ્રશ્ન નથી ને. હું ગમે એના ટોળામાં રખડું ઈ તારો પ્રશ્ન નથી. ઈ મારો પ્રશ્ન છે. બરોબર. તે કેમ કીધું કે હું મારા બાપાના કયામાં નથી? હા ભાઈ ઈ તો તે ફોન કરીને તારું એડ્રેસ દીધું. મેં ક્યાં તને પૂછ્યું છે? તું મને ફોન કરજે. આ તો તું યુટ્યુબમાં બધાના વિડીયો મૂકશે ને જાહેરમાં જેમ તો એમ માતાજીને ભગવાન. જો ભાઈ યુટ્યુબ કાંઈ તારા અંગત નથી થતી. ગૂગલ પે તારા અંગત નથી થતું. એમાં તો નાગા પુગાઈ વિડીયો આવતા. ઈ તાર નો જોવાનું હોય. ઈ તારે હું કેમ જોવે તાર મન નો સાંભળો. કાલ તો અવાર કોઈ ગમે યુટ્યુબમાં અમારી ગેળું દે છે. સડિયો બરા ટકડો ઈ તાર ક્યાં જોવાનું? ઈ તો થોડો તમારમાં છે થાય છે. કોઈ મારો બાપો થશે મારે તને પૂછીને કરવાનું. ઈ મારો પ્રશ્ન છે. કઈ વાત નહીં. તારે થોડું જોવાનું. અમે કાલ ટીટોળો રમવા નથી. પણ તમે આખું ઘર ડિસ્કો કરો એ વાત થાય છે પણ તમારે કોઈ અમે આખું ઘર ટીટોળો રમવા નથી. તો તારે હું લેવા દે? કાલ હવે રૂટીન કોક તમારા ધર્મ વિશે જેમ પાલન કે તમને જેમ પાલન તારી કેવડ હોય. મેં તને હું મારો ફોન નહીં આવતા. મારા ધર્મ મારો કોઈ ધર્મ જ નથી. ધર્મ નો હોય એ વાત સાચી. હું અસરજીના પેટનો પેદા થયો છું. હું 52 ની બારો છું. છોકરમાં આવું શેમાં આવું? એમાં 52 બારો છોકર કેવો.
ઈ જે હોય ઈ વાત સાચી છે. જોકર છે ને કોઈ પોતામાં હાલે ગ્રોથમાં હાલે. હું તમને એટલું ખાલી કહેવા માંગુ છું હે. કે અમુક એટલે માણસને આ વસ્તુથી દુઃખ થાય એમ. હું જોકર છું, બાકી તમે- મારો કોઈ ધર્મ નથી. હું આ અધર્મીના પેટનો પેદા થયો છું. આ વસ્તુથી અમુક માણસને દુઃખ થાય એમ વાત છે. બાકી મારા તારો મામો તારી દેવી મારે બાકી તમે નથી, બધું તું રહે મારા ભાઈ. મારે તો જો ફોનભાઈ માને માનું છું, મોંગલ ને માનું છું. કામ ત્યાં સદાવત હાલે છે ને આવડા લોકો ખવડાવે છે, ત્યાં તારી કોઈને ખમકારા કરવા વાળાનું કઈ આવતું નથી. ત્યાં ધૂળ તો બધા ગેલ હાગ્યો કઈ આ વળી કઈ પણ અમે હું કેમ ધૂળ- અને હું જો બે ફોનભાઈ ખોટી માને ધૂળ- મંદિરે જઈને ફોનભાઈ માને મંદિરે જઈને તું કાઠી હોય તો ધૂળ તો તું શેમાં ગણા? તો હું ધૂણતો નથી ને, પણ ફોનભાઈ મેં ક્યાં માએ કીધું હું ટોકી ભૂવો ના પાડી કે તમે ભૂવા ફૂફડ ને આમાં પડો માં. હવે તું પણ મેં તમને શું ખમા કીધું મેં તમને શું કીધું તમે ભૂવાનો વિરોધ કરો તમે પાછળ તારે. આભૂષણ ઓઢી ધૂળ ઈ તો બુદ્ધિ એમ વગર ના હોય નહીં. ધૂળ. પણ મેં તમને શું કીધું હમણાં તમે કોઈ ભૂવાનો કે વિરોધ કરો તમે તારે. ઘણા ભૂવા વેદ સાંભળવો ઘણા નથી. ભૂવા છે ખોટા જે ભાઈ, ભૂવા હું ધૂણે તને છે માતાજીની જ વાત કરું છું. હા, હું તો માતા એમ ધૂળવાનો નથી નાય. કરતો. હા, મેં તમને શું કીધું કે તમે ભૂવાનો વિરોધ કરો તમે તારે. બે મારે વિરોધ કરો ભૂવાનો તમે નથી કરતો. તારે. હું તો દેવીઓનો જ વિરોધ કરું છું કે આ કોઈ માતાજીએ તમે ને ખમકારો કરવાનું કીધું નથી. પણ માતાજી મેં ક્યાં કીધું કોઈ માતાજી કોઈને પણ મારીને કોઈને આમ કહી જાય કે આમ કહી જાય. મેં તમને એવું કીધું? આપણે તો એમ જ કીધું ને કે તમે મેં દેવીઓનો ક્યાં એવું વિરોધ કીધું કરો. કોઈને પૈણમાં? મેં ક્યાં એવું તો ઈ કીધું કોઈને દેવીઓનો પૈણમાં? વિરોધ કરું. એ મારે તમે કેમ દેવી જોવાનું, તારે જોવાનું. તમે કેમ કીધું કે હું સોનલ માને મારું છું, મોબાઈલ માને મારું છું? એમ તમે કીધું. એના વિચારને માનું છું. એને હા, પણ ધૂળવાળા ઈ વાત- કરવાનું નથી કીધું. હોનભાઈ મને સોખી મને ના પાડી છે. મનસુખ ક્યાંય આમાં પડતો નહીં. તો પછી પબ્લિક હું કામ એને ધૂપ ધુવાડા કરે છે? એટલે ઈ એક આસ્થા થઈ ગઈ. એમાં કઈ ધૂળવાળા કીધું. હોનભાઈ માં એ જ કીધું તમે એટલે તમારા છોકરાને ભણાવો. અમે તમે ઈ જ હોનભાઈ કહીએ માને છીએ, જે વાંચ્યા કાંઈ પછી ખોટી હું જે પીડ્યા છું. કાંઈ ભગવાન થઈ ગયા હોય ને ઈ તારા એના બહુ છે એવા ને, કરમ તારા હા એના એવા કરમ હોય એવા કાઠી દરબાર એનો તો મારા તારી ભગવાન માને સંગત છે છે. ને, ઈ નબળા જ્ઞાતિની હશે. આ યાદ કરી લેજે. નબળી જ્ઞાતિ કોઈ નથી હા, હોતી. હા, બધી જ્ઞાતિ પોતપોતાની રીતે બધી જ્ઞાતિ ઊંચી જ હોય છે. એના ઘરે તારી બેઠક હોય એટલે તને રંગ એવો સીડ્યો છે. જ્ઞાતિ ત્યારે કોઈ રખડે તમે રૂપાડ કરો કઈ એમાં સિંહ નો કરો ન થાય. એમ નહીં, જ્ઞાતિ કોઈ નબળી હોતી જ નથી. બધી એટલે જ્ઞાતિને કોઈ પોતાનો જ્ઞાતિની કરવો વાત હોય નથી. જ છે. જેના વિચાર નબળા હોય ઈ જ્ઞાતિ કોઈ- નબળી જ હોય. કોઈ જ્ઞાતિ નબળી હોતી જ નથી. અઢારસો બધે કાઠી અઢારે દરબાર અઢારે તો આપણા ગુજરાતમાં કાઠીમાં ન હોય કેમ કે ગુજરાત- તારો વિચાર નબળો છે ગુજરાતમાં એટલે તું ઓમાં આવે. કેમ મારો વિચાર કેમ નબળો છે? તું દેવી પૂજક માં આવે એટલે તારે માતાજી પૂજવાની વાતો હોય. કોણ? માતાજી પૂજા કરે બધા દેવી પૂજક માં આવે એટલે તું એવું કોણે કાઠી કીધું? કાઠીનું કઈ હે પણ તું ઘણા દેવી પૂજક. કેમ એવું અમે કોણે દેવી કીધું? પૂજક દેવી હતા. પૂજક કોઈ અમે 5 વર્ષ માતાજીને પહેલા હું માની દેવી શકે? પૂજક હતો. પછી મેં એફિડેવિટ કરાવ્યું. બરોબર છે. એટલે તમે એવું કોણે હું આ કીધું કે જે દેવી દેવી પૂજવામાંથી પૂજક? બહાર નીકળી જાઉં છું. મારો ભાઈ હજી એવું? દેવી પૂજક છે. તારો ભાઈ થાય કેમ કે એ તારી એમ જોડે મામા નાય. માને. એ એવું- માંડલો બે એવું વર્ષના કોઈ- એવી દાખલા વસાડે. તો એને એટલે મારો ભાઈ દેવી પૂજક. અને ઈ વાત સાચી. પણ એને અને માતાજી તું ભગવાને કઈક એવા દેવી કરમ પૂજક કરતા એટલે માણસ એને માનતું હોય, એના વિચારો દેવી ઉપર હાલતા હોય. તમે કેમ હમણાં કીધું? ઓમ તમે કેમ એમ કીધું કે સોનલમાના વિચાર ઉપર હું હાલું છું? જયદીપભાઈ તમે જન્મ તરીકે કાઠીના ઘરે જન્મ લીધો હોય એટલે તમારો દેહ હા. કાઠીનો હોય પણ ઓમ ઘણા દેવી પૂજક કેમ કે માતાજી એવું? પૂજા કરે એ બધા દેવી પૂજક દેવી પૂજા બધાની પોતાની બધાની દેવી પોતાની પૂજક કુળદેવી હોય. એટલે અમારી તમે જયદીપભાઈ દેવી પૂજક ગણાય. છે. અમારી કુળદેવી મોમાઈમાં છે. મોમાય માને ને મારે કઈ લેવા દેવા નથી. મોમાય માને હારું જનાવર ચડ્યું ને ઈ હાંઠીએ બેઠી ઈ કઈ ફોર્ચ્યુનર માં બેહાડે. અમારા હે? ત્યાં હાંઠીએ તમે આખું ઘર હાંઠીએ બેહો ને આખું તમારી નાચ દાંત નો કાઢે મને કીજે મારું આખું ઘર કોઈ મોમાય નથી માનું જનાવર છે ને માનતું. અમે બધા હાંઠિયામાં જ તમે રખડીએ મારા છીએ. આખા ઘરમાં હોય છે લ્યોમાં તમે નીકળતા તમે મારા આખા ઘરને હોય છે લ્યોમાં તમે મને એ મેં એકને આ હું- વાત કરું છું. મારા ઘરને તમને કોઈ ફોન કર્યો છે? સારી વાત છે. આખી વાત સમજતા નથી. એમ મોમાયમાં નહીં, પૂછો તો મારા ઘરને મોમાયમાં તમને કોઈ ફોન કર્યો છે? મારા ઘરને તમને હું કોઈ ફોન કર્યો છે? હું તમને તમને પસ્તાવી ખબર વાત છે કે કરું. મારા પપ્પા માને છે કે નથી માનતા ભગવાનની? હું તમને તમને ખબર છે? આપણે આગે આખા તમે મોમાઈમાં તમે કુળદેવી કીધું એટલે બધાય જ લાગે ને તમે ખાલી તમારું એમ કુળદેવી નહીં. કીધું તો હાલે. એમ નહીં, પણ તમને ખબર છે કુળદેવી મારા લાગે પપ્પા માને કુળદેવી. છે કે નથી માનતી? તમને ખબર છે ઈ મારા ભાઈ માને માને તો. છે કે નહીં? મેં તમે તમને એટલા આખા બધું ઘરનું તમે આખા ઘરને હોશે લઈ લ્યો છો. પણ તમે આખા ઘરની વાત કરી એટલે કહું છું. તમે હું આખા મારા ઘરની આખા મેં ઘરની વાત કરી. તો અમે મારું ડિસ્કો પર્સનલ કરી. પોતાનું કીધું. તમે ઘરની વાત ન લ્યો વિશમાં. હવે મોમાઈમાંની વાત કરી મોમાઈમાં હાંડીએ બેઠી છે તમારે મોમાઈમાં કેવું? ચલો. કુળદેવી છે. હું કુળદેવી છે એમ હું અમારી કહું છું. કુળદેવી હું તો માનું છું. ફોર્ચ્યુનર વાળી છે. હે? મારી કુળદેવી ફોર્ચ્યુનર વાળી છે. પણ લાલ ઈ લાઈટમાં ભલે ને હોય ફોર્ચ્યુનર વાળી હોય કે BMW વાળી હોય હવે કે પછી રોલ્સ રોયલ વાળી વાળી હોય. બોકડા વાળી કુકડા વાળી પાડા વાળી હવે ઈ તો અમે ભાઈ ઉપાડી ગયા. ઈ ઉપાડી જાય બધા અટાણે ખાય જ છે. હોતીયું ખાઈ ગયા સીડીઝ ને બધાય ખાય છે. તમે એક જ નથી ખાતા કે બધાય ખાય છે? બધાય ખાય છે કે નહીં?
આખા કુટુંબ ને ઉપાડી લીધું એમ છે. એમ ને આ તો અમે ભણ્યા ને એટલે આ બધું બંધ કરી દીધું. અમારા બાપ દાદા ખર્યું પૂછ્યું નહીં કાકા. ભણ્યા તો અમે છીએ, અમે ભણ્યા છીએ અને અમે જાણીએ છીએ કે આ માણસ ભગવાનને કઈ માનતા કરીને ખાતા. બાકી તમે કઈ ખર્યું મૂકી નથી. હે હા તમે પેલા શિકાર કરતા રજવાડામાં શિકાર જ કરતા. ઈ જે કરતા હોય પેલા એટલે એને કઈ નથી ખાતું એવું નથી. બધા 18 વરણ ખાય મૂકી દીધું કે હવે આવડા લોકો ખાય છે આપણું કામ નથી ગમતા. 800-900 રૂપિયા કિલાના થઈ ગયા એટલે બકરકોટનું કામ નથી. મેં ક્યાં કીધું નથી ખાતા, મેં તમને એમ કીધું કે અમે નથી ખાતા. નહીં આ તો જો બહુસરમાનો કુકડો હા આવડા ખાઈ ગયા ખરિયા હોતી. એ તો હું ખુદ વિરોધ કરું છું. બકરી કાન ઓલો ભડલી વાળો ખરી હોતી ખાઈ ગયો કે ભડલી વાળો. મારી વાત તો સાંભળો. અમુક એમ હોય ને કે અઠવાડિયામાં 6 દિવસ કુકડા ખાતા હોય અને શનિવાર આવે તો કે અમે માતાજીનું માનીએ, અમે ન કહીએ. અમે એને કહીએ કે તમે માતાજીને હું કે બનાવવાના ધંધીના કરો છો ને. શનિવાર આવે એટલે અમે કુકડા ના ખાઈએ એટલે બનાવવાનું. સાંભળી લે ભાઈ, માતાજી એમ નહીં, સાંભળી લ્યો માતાજી બનાવવાના ધંધા છે ને એમાં હું એ વિરોધ કરું છું. 7 દિવસ ખાવ તમે મુર્ગો, ના ખાવ ના ખાવ, તમે નો ભાવ તો ના ખાવ તમે. જયદીપભાઈ મોમાઈમાં હાંડીએ બેઠી નથી. આવડા લોકો શીતળા એના પોસ્ટર બનાવી દીધા. તેથી કેમેરા નહોતા બાપાને ઘેરે. હવે નંબર બીજો, બહુસરમાં રહી કુકડામાં તો બે આડ્યા છે. હવે 100 ફૂટની બાઈક કુકડામાં તો 2 જીવક મરે નક્કી કરી લ્યો. આજથી તમે જે પ્રશ્ન મને કહ્યો ને નો રવા દે, સોંદો કાઢ નાખે જાણે ખટારા પીલાણો હોય. આજથી તમે જે પ્રશ્ન કર્યો ને આજથી થોડા વર્ષ પહેલા મને એક ભાઈબંધે પ્રશ્ન કર્યો હતો. કુકડામાં 2 એટલે સૂત્રો કાઢ નાખી દે મને એક એમ નહીં. હલો, તમે જે વાત કીધું ને એ મને આજથી થોડાક વર્ષ પહેલા એક ભાઈબંધે મને પૂછ્યું હતું ભગવાનના જે બન્યા ત્યારે આ વસ્તુ કેમેરા હતા ને તો બધે ભગવાનના ફોટા આવ્યા ક્યાંથી? ત્યારે મેં એ જવાબ આપ્યો હતો કે એ બધે કાલ્પનિક છે, આ રીતના દેખાતા છે. કોઈ પણ હાસો ફોટો ન હોય ભગવાનનો, કાલ્પનિક છે આ બધી વસ્તુ. પ્રકૃતિ છે, કલ્પના કરી શકે કે આ રીતનું છે, આ રીતનું છે, આમ કલ્પના કરી. સાંભળો જયદીપભાઈ, કાઠી દરબાર છે ને સૂર્યની પૂજા કરે. કોની કરે? એમાં કરી છે પૂજા. એ વાત સાચી તમારી. બધાની કરો છો એટલે એને શું કહેવાય? ડફનટ. હે બધે લાગે ડફનટ કહેવાય. સેમાય નો લાગે. સૂર્યની બધાની પૂજા ના કરતે પણ બધા કોકની પૂજા કરતા હોય કે નો કરતા. પોર કરે એટલે આવા ડાકલીનો જ પાર નથી. હું એમ કહું છું કે એનો એક ધર્મ હોય. આજે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. કાલ 5 વાગે ફોન કર્યો તો તમે ના ઉપાડ્યો. રાતે 6 વાગે ફોન કર્યો તો તમારે સીસોડામાં આવી ગયો ટણ કઈ. મારા સિસ્ટમ એવું કઈ લેવા જ નથી. આ ઓડિયો વાયરલ થાય એટલે આમાં કોમેન્ટો આવે જોઈજો. બધા એમ કે ગેલ હાઈગ્રો છે. આવી કોમેન્ટ ન આવે તમે કયો હારી જાય. એ તો પણ તમારા બધા કરે છે કોમેન્ટ. મારા મિત્રો છે સાહેબ. મારા મિત્રો બધા 18 વર્ષના મારા મિત્રો છે. તમે જે કાંઈ છે દેવી પૂજક નું કામ કર્યું એટલે દેવી પૂજક કેવો. મેં તમને શું કીધું? મેં એમ ના કીધું હું બધા માનતા હોય. સાંભળો, એ દરબારનો દીકરો ક્યાંય મામાના વાતો કરે કાકા? હું તમે વાતો કરો કાઠીની વાતો કરવાની. હવે એને સુરતની વાતો કે એવા ભામણા રે લીધા રે હુરજ બાણના એ હુરજ થાય રે કચ્છપ ના કુંવર. હા એના ગાયા આ તો મામો એટલે મેં મામો અરે પોઠિયું. તમે મારી અટાણે મારી ગાડી ઉપર બેઠો છું. તમે મારી ગાડી જોઈ લો. મારી ગાડી આગળ છે. જો દાન બાપુ નું નામ છે. દાન બાપુ નું તો માને દાન બાપુ નું. હું દાન બાપુ એટલે તું અટાણે કેની વાતું કરે છે? ઘડીક દાન બાપુ તું કઈ આ ગોરિયા દડા જેવો છો. વાથી ઉલ્લી પડે. મારી વાત તો સાંભળો. તમે એમ કહો છો ને અમારા ઈષ્ટદેવ ને તો મારા ગાડી ઉપર દાન બાપુ નું નામ છે. સુરત દાન બાપુ મારે કઈ લેવા દેવા નથી. હું તને ફોટા કમાઈને રાખી શકો. તમારા બાપુજી નો ફોટો રાખો તો મને હું વાંધો. દાન બાપુ ને તો તમે ઓળખે કે ન ઓળખો? હું બધા બાપુ ને ઓળખો. મારા બાપા નામ દાન બાપુ છે. હા તો બસ તમે જોગીદાસ બાપુ ના તમે વખાણ કરી શકતા હોય તો પછી દાન બાપુ એ છે ને ભગત જ છે ને. એને એના કર્મ જ કર્યા છે ને એવા હારા. દાન બાપુ કોણ? દાન બાપુ સલાળા ના ઠાકર. સલાળા ઠાકર બેઠા છે. એક દાન ગીગો. હા દાન ગીગો. આપા દાના, આપો દાદરો, આપો વિહામણ. ઈ બધા અમે ઈ ધર્મ માં આવીએ. આપો રતો ઈ બધા અમે ઈ સનાતન ધર્મ માં થયા. ઈ મામા માં નથી થયા. તું મામા ની વાતો કરીને દાન આપવાની વાતો કરે છે.
હા પણ એમ જ છું ને. હા ભાઈ એટલે ગોળ ગોળ વાતો કરીને આમાં મને એક ઠેકાણું મને મારું પેટમાં નથી બળતું. ફેરો લેવડાવ્યો છે. મને મારું પેટમાં નથી, મને મારું પેટમાં નથી બળતું, મને બીજા 18 વર્ષનું પેટમાં બળે એટલે મેં તમને ફોન કર્યો. તું આપણા વરણનું એકનું કરીને બીજે જવા દે. આપણા બેની વાતો વરણની વાતો કરી. ઈ મારો ધર્મ નથી ને, મારો ધર્મ ઈ છે મેં 18 વર્ષ લઈને આલો, મારો ધર્મ છે. એમ નહીં, મારો ઈ ધર્મ છે કે મારે 18 વર્ષ હારે લઈને આલું, ઈ મારો ધર્મ છે. તો પછી મામાને હું કામ મૂકી દે ને, મામાને એકને. પણ હું ન માનતો હોય કે તમે ના માનતા, આપણે બે ન માનતા હોય, બરોબર ન કરતો. મારે મામો જ નથી, હું મામા વગેરે એમ નહીં. મારી માતા કોઈ તમે ન ભાઈ માનો, જ બીજા તો નથી. કોઈ માનતા હોય કે ન હોય, ઈ માણાને તો દુઃખ થાય કે નહીં. તમે ઢૂંઢતા હોય એનો બેજીજક વિરોધ કરો તમ તારે. જે માણસ ઢૂંઢે છે, જે માણસ પૈણમાં એનો તમ તારે બેજીજક વિરોધ કરો તમ તારે. તમે એ વાતને કાપી નાખો. અટલમાં હવે મને થોડીક શાંતિ લેવા દો. 25 મિનિટ વાત થઈ એટલે બહુ જાજો ફોન હાલી ગયો અટલના પોરમાં. મારે આખો દી કાઢવાનો હોય. તમારી જેવા 10 જણા આવે તો મારે પ્રકાશ મોઢામાં દવા લેવી જો, મારી ડગરી છટકી જા. કઈ વાંધો નહીં, હારું હાલો, વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. તમારો ફોટો મોકલો જયદીપભાઈ. ફોટો બુક ન મળે, જો તમારો ઓડિયો તમે તમારા મામાનું આટલું બધું વહમું હતું, ફોટામાં લીડી નીકળી ગઈ. હું પેલી વાત તો મને સોશિયલ મીડિયામાં એટલું બધું રસ ફોન ન કરે. આ સોશિયલ મીડિયા વાળા જ હોય. મારા ભાઈ ફોન કર્યો સોશિયલ મીડિયા વાળા જ છે. મને સોશિયલ મામો બતાવો. હે હમણાં હું આમાં કે હોય કે જયદીપભાઈ ને મામો બતાવો કેવો હોય, એટલે હમણાં તમે બધા મામો બતાવો. મારે ઘરે તમ ટાવર જ નથી આવતો, ભગવાન ની દયા છે. મારે ફોન જ નહીં લાગે એટલે તમે ઉપાધિ કરો. મારે ફોન કરવો ને મારે બહાર નીકળવું પડે. મારે જે જરૂર હોય ને હું ફોન કરું છું. માણા ને કામ બનતી મારા ફોન નથી લાગતો. એવું કયું ગામડું છે ત્યાં ટાવર નથી આવતો? ઈ છે એવું છે. તમારું નામ તો કયો? તો તમે 10-15 મિનિટ પછી મારા ફોન કરીને જોઈ લેજો. મારે જે જરૂર હોય ને. તમારું સરનામું તો દો એમ કહું. હે મેં તમને સરનામું તો દીધું. તમે તો અમદાવાદ નું સરનામું મેં તમને હાલ સરનામું દીધું. અત્યારે હું હાલ જ્યાં રહું છું ને. હાલ ક્યાં ગણે? હાલ હું શ્યામ રસ્તા અમદાવાદ. તો ત્યાં તો ટાવર આવે જ ને. ખોટા સરનામા દિયોમાં નથી આવતો. પણ તો પણ અહીંયા આવીને આવો, તમે આવીને જોઈ જાઓ ફ્લેટમાં. ફ્લેટમાં જોઈ જાઓ ટાવર આવે છે કે નથી આવતો. તમને આ મામા રહ્યા એને આપણે મોજ કરશું. હા આ મામાને આપણે યુટ્યુબ માં ચડાવીશું. અરે તમે ગઈને ચડશો. હે મને કઈ સોશિયલ મીડિયામાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલો બધો. હું તમને તમે ઇન્ટરેસ્ટ નથી, પણ હવે તમે જે કઈ આપણે વાત થઈ છે એ તો ચડાવવું જ જોઈએ ને. પણ મને 18 વર્ષનું પેટમાં બળે એટલે તમે 18 વર્ષની વાત કરો. મામો 18 વર્ષનો છે મામો. મને ભગવાનની માતાજીનો કેમ તમે ન્યા વાંધો છે તમ તારે? હું માતાજીને માનું છું, પણ જે તત્વ છે એને માનું છું. હું આ ઢીંગલા પોતિયા વાળાને માનતો. પણ જેને હારા કરમ કર્યા તમે એને જેને કરમ મારે જોતા નથી. મારે કરમ જોતું નથી. કરમ ધરમ પૂન સ્વર્ગ નરક લાભ શુભ ઈ કાંઈ મારે જોતા નથી. બધા ગઈકા તમે રાખો. મારે કઈ નથી જોતું. તમારે કદાચ મુરે છોકરી હતી, સારું નરું વાર કુવાર એ બધું તમારે. અમારે કઈ નથી. અમે તો શમશાનમાં પેદા છીએ. અમે તો ભૂતડાના પેદા જ કહેવાય. અમારે કઈ નડે જ નહીં. એવું છે એમ ને? હા, અમારે ભૂત અમારે જ ભાગે. કેમ કે ભૂતના પેટના જ અમે છીએ. ઓકે. તમે ગમે માતાજીને કે ભગવાનને કે માનતા હોય, મને ગમે એ કોઈ માતાજી હારે અમે બધો બેઠા. અમે સાવનમાં હારે હું તો મહિષાસુર હતો. હે આ બીજો જન્મ મારો મનસુખ રાઠોડ નો હતો. એમ નહીં, મારો ભેસાસુર નો હતો. તમે જે ભગવાનને કે માતાજીને માનતા હોય એને કોઈ ગમે એમ અપમાનિત કરે તો મારો ત્રીજો જન્મ છે. હું સાવનમાં હારે પાછો તેથી મહિષાસુર હતો. એવું છે એમ ને? હા. તમારા એટલા જન્મ છે. મારી પોતાની ખબર. હું સાવનમાં હારે જેથી પાછો ને તેથી હું ગાના કરિકામાં કરી ગયો, બારો નીકળ્યો. માતાજીની પરસે વર દીધો હતો. કઈ વાંધો નહીં. પછી એક જન્મ રામાપીર હારે હું ફેરવો થઈને બેઠો. હે રામાપીર હારે જેથી મારો જન્મ હતો ને રામદેવજી હારે તેથી હું ફેરવો હતો. રામદેવજી ને ખીણ અવરાવી દીધા હતા. પૂછી લીધું તમે રામાપીર ને પૂછ્યો કે ફેરવાઈ કેવી રીતે કરી. હું કેમ કોઈ પૂછવા રામા માટે રમા એટલે જોજો મારું ગવા. આજે ભેરવો બોલાવે રામા આવી ઈ મને કહી તમે નહીં. પણ હું કેમ કોઈ પૂછવા જાવ એમ એટલે આવું છે. તમે કઈ ઉપાધિ કરતા નહીં ભાઈ. એટલે હું છે ને ફેરવો હતો. હું મારો ચોથો જન્મ છે.
હા અને કાંઈ વાંધો નહીં, હું તમને ખાલી રિક્વેસ્ટ કરીને કહું છું કે અટાણે YouTube માં ન મૂકો તો સારું આ. મનસુર બાબુ, હું અટાણે ફેરવા જેવો જ છું. એમ નહીં, હું તમને અત્યારે રિક્વેસ્ટ કરીને કહું છું કે આ અટાણે YouTube જેટલા માં ન રામા મૂકો મંડળમાં તો. ફેરવો થાય ને ઈ એમ હું પોતે. નહીં, હું તમને શું કહું છું, હમ. તમે આ ઓડિયો YouTube માં ન મૂકો તો સારું. ના ના, આ તો મૂકવો જ જોઈએ. તમે એલા કાઠી દરબારો મામા વાળા નીકળ્યા, દેવી પૂજક નો ઠેકો લીધો, તમને દેવી પૂજક તો કહેવા જ જોઈએ ને કે ભાઈ આ કાઠી દરબાર માં એક દેવી પૂજક જેવો માણસ હોય છે. જો કે અમે કોઈ કાંઈ દેવી પૂજક તમે દેવી પૂજક માં જાવ એટલે તમે જયદીપભાઈ કાઠી સમાજ ખરા પણ દેવી પૂજક. લે તમે માતાજીને પૂજે બધા દેવી પૂજક માં આવે. જેનામાં માતાજી જન્મ લે એની દેવી પુત્ર કહેવાય. જે ચારણ નો દીકરો હોય એને દેવી પુત્ર કહેવાય. દેવની પૂજા કરે એ દેવી પૂજક કહેવાય. તમને કહું, વણવાનો ધંધો કરે ને વણકર કહેવાય, ચમાર નો ધંધો એને ચમાર કહેવાય. ઈ બધાય બિઝનેસ છે. પછી હુતાર નો ધંધો કરે ને મિસ્ત્રી કહેવાય, સીવવાનો ધંધો કરે દરજી કહેવાય, કાપવાનો ધંધો કરે કાતર કહેવાય. તમને એમ કહો મને એટલી બધી ખબર નથી, હું જાણકાર માણસ નથી. ઢોલકા વગર તબરસી કહેવાય, દેજો વગર તબેલા માસ્ટર કહેવાય, શરણાઈ વગર શરણાઈ વાળો કહેવાય. ઈ ધંધો છે. તો પછી તમારે એટલું બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? તમે કહો મને મારી એટલું બધું માના જાણકાર માણસ. પેટમાંથી. હે મારી માના પેટમાંથી આવ્યું. કાંઈ વાંધો નહીં, તો તમે મારા જનરલ નોલેજ માટે ખાલી એક તમે મારો તમારો પ્રશ્નનો જવાબ જન્મ, દેજો. ભાઈ જયદીપભાઈ, તમારો જન્મ કેટલા મહિને થયો? મને હું થી હતો કે મારો જન્મ કેટલા મહિને ચની હતી. મારી માએ 9 મહિના પછીથી પેટમાં પકાવ્યો. તમારા ઈ બધાને મને 9 હતો ને એટલે મેં કઈ મહિને જ્ઞાન જન્મ થયો છે એટલે કાંઠા કેવો તમે સમજ્યા? તમે ઈ માઈ કાંઠા ગયું, વાળા. હલો તમે એટલા બધા જાણકાર છો. જો તમારા તમે જનરલ નોલેજ જો માટે ભાઈ ખાલી ઈચ્છાસરમાં ગાનમાં 9 મહિને એની ડિલિવરી થાય અને મારી માએ 9 મહિના પછીથી પકાવ્યો એટલે તમે બધા કાસા વાહાના ગણાવો, હું પાકા વાહાનો ગણાવું. ઈ બધું માઈ ગયું. તમારી પાસે એટલું બધું જ્ઞાન છે. મારા તો જનરલ હું નોલેજ આ માટે તમને ઇતિહાસ કહું છું. કાકા ઈ બધું મારી ગયું. કોઠા શીખીને જન્મો તો કૃષ્ણને કપટ કરીને મારવો પડ્યો. ઈ તો ઈ બધું હું માઈ કોઠા ગયું. પકાવેલો મારી માએ. હો, મારી માએ 6 કોઠા અંદર પકાવ્યો. તમે આખી વાત આજે તમને કહી દીધું કે તમે દેવી પૂજક માં આવો તો મારી પાસે ઇતિહાસ આમાં બધું કાયદેસર હોય તો કહી દઉં. મને એ મેં તમને એવું નથી કીધું કે તમે આ માં જાઓ એમ. મેં તમને મને એવી જાણકારી મળી છે. મેં કીધું ના, તમને પાકું- જાણકારી મળી ની ખોટી હોય. આ હું તમને કહી દઉં. હા તો મેં ક્યાં તમને એવું કીધું કે તમે દેવી પૂજક માં જાઓ એમ. મેં તમને એવું કીધું. જો હું દેવી પૂજક માં આવું, માતાજીની પૂજા કરતો ને તો હું દેવી પૂજક જ કહેવાઉં. કેમ કે મેં તમને દેવી એવું- પૂજક સાંભળી લો, દેવી પૂજક છે ને એ કોઈ સમાજ નથી. મેં તમને ક્યાં એવું કીધું કે તમે આ શક્તિની પૂજા કરે. જ્ઞાતિમાં જે જાઓ એમ. તલવાર મેં છે તમને ને, આવડી ગયું. જે ફોર્સ તલવાર મારી વાત, જે તલવાર હોય ને તલવાર, હા એને શક્તિનું બિરુદમાન આપવામાં આવ્યું. કેમ કે ઝાંસીની રાણીએ તલવાર લીધી, શિવાજીએ તલવાર લીધી, મહારાણા પ્રતાપે તલવાર લીધી, એટલે એને હા. શક્તિ કહેવાય. તલવાર હા. એને શક્તિ કહેવાય. શક્તિ એટલે આવડી આ નહીં હો. શક્તિ એટલે ભુજાબળ એને શક્તિ હા, એ કહેવાય. મને ખબર છે, સમજી ગયો. આત્માથી જેને બોલે એને શસ્ત્ર ને? શક્તિ કહેવાય. અને આ તમે હા. મામા પૂજો એ બધા લલુ પંજુ કહેવાય. હે આ મામાની પૂજા કરે બધા લલુ પંજુ. પણ હું મામાદેવની પૂજા નથી કરતો, પણ અમુક માણસ તો કરતા હોય કે નહીં મામાદેવ અમુકની વાત ન કરો, કોઈનો ઠેકેદાર ન બનો, કોઈનો દાડિયો ન બને. કાઠી દાડિયા રાખે. તમે કોકને અહીંયા દાડિયે જાવ એની પાસે વાતો કરો. એટલે હા, એવું કઈ કીધું? કોકના ઉપરાણા લઈને વાત ન કરે, પોતાની વાત કરે. બીજા હાટુ થઈને ઉપરાણા લઈને ફોન કરો. તમે તમારી પોતાની વાત કરો ને ભાઈ. હું મારી પોતાની જ વાત કરું. કોકનો ઠેકેદાર બનીને વાત ન કરે. બીજા હાટુ થઈને આપણે ઉપરાણું લેવાનું. તમને ખાલી મારો એક પ્રશ્નનો જવાબ તો આપો કે નહીં. હા પણ બોલો મારા તો ને. જનરલ નોલેજ માટે. હું તો કે આ વસ્તુ માનતો નથી, હા બોલો પણ મારા જનરલ નોલેજ માટે બોલો. અઠાણે વ્યક્તિ જે દલિતને ક્યારે ખાવા નથી દેતો કે એની હારે આમ પેડસેટ રાખે તેનું કારણ શું છે? હું દલિત સમાજ હારે જે આ લોકો આબડસેટ રાખે તેનું કારણ એનું કારણ એ છે કે આ હું બધે એ વસ્તુ જાતિ- નથી માનતો, કારણ કે મને નથી ખબર એ વસ્તુ, એટલે હાલો હું સાંભળી માનતો લો. નથી. હવે તમે તમારા મનથી તમે માનો હું ઊંચી જ્ઞાતિનો છું, આ નીચી જ્ઞાતિનો છે. ના હું એવું માનતો નથી. હું એમ અમે જ કહું નથી છું, માનતા એની વાત નથી. તમે પોતાની પૂછો છો એની વાત કરું ભાઈ. હા તમે એમ કહો છો કે નથી બેહાડતા, એટલે મતલબ જે જાતની ઊંચ નીચના જે વાળા બનાવ્યા છે એના હિસાબે નથી બેહાડતા. નકર અમારે તો દેવી આવું પૂજક- તો ના હોય. જો મારી એક તો વાત સાંભળો. કારણ હું ભલે નથી માનતો, કારણ કે મને તમે કારણ નથી સાંભળી ખબર, લો. એટલે હું નથી માનતો. જો તો આપણે જે દેવી પૂજક સમાજ જે માનો છો, હા હવે દેવી પૂજક સમાજમાંથી જે કાનદાસ બાપુ છે ને એ ગુજરાતના મોટા મોટો સંત થઈ ગયા તો કાનદાસ બાપુ થયા. હા અને કલાકાર હતા ને એને દાસનો સંગ કર્યો, સાધુનો સંગ કર્યો, દાસ બની ગયા. હા હા હે હમ હવે તમે જેનો સંગ કરો એવા થઈ જાઓ. તમે હું માતાજીનો સંગ કર્યો, દેવી પૂજક બની ગયા. સંતનો મેં ક્યાં સંગ કીધું કર્યો હતો. યાર આ તો વાત કરું છું. તમે મામાની ને દેવીઓની વાતો કરો એટલે દેવી પૂજકમાં આવ્યા. બાકી તમે સંતની વાત કરી હોત તો તમે મારો ધર્મ નો બદલાવર ઠીક છે.
ધર્મની હું વાત નથી કરતો, પૂજાની વાત કરું છું કે તમે જે મને પૂજા- પરાઈને જ દેવી પૂજક નાખો છો. ના ના, એનો તમે મતલબ એવો છે ને કે હું માતાજીની આખી વાત સમજતા નથી. તમે જે અત્યારે મામાદેવની વાત કરી, ખીજડા વાળાની, એટલે ઈ એક જે છે ઈ એક ધર્મ છે, દેવી પૂજક છે, માતાજીની પૂજા કરે બધા દેવી પૂજકમાં આવે. મેં તમને કાનદાસ બાપુની વાત કરી, જે દેવી પૂજક સમાજમાંથી જેનું દૂધ દેવી પૂજક હતું. મામાજી તો એવું કઈ કામ કર્યું હોય છે એટલે કે માણસ એને માને છે ને. સંતનો સંગ કર્યો, એલા સંતનો સંગ કર્યો, દેવીઓનો સંગ કરો, માતાજીની પૂજા બની જાય, માતાજી જેના ઘરેથી જન્મ લઈ દેવી પુત્ર બની જાય. તમને ઘડીક ટાઈમ કીધા કરું છું એલા. એમ તમે જેનો સંગ કરો એવા તમે બની જાઓ. સોનાનો સંગ કરો તો તમે ગોલ્ડન બની જાઓ, કોલસાનો સંગ કરો તો કાળા પડી જાઓ. મામાદેવ ને અટણ માણસો એટલું માને છે, જેના એવું કઈક કર્મ છે ને તો એને માનતા હોય છે ને માણસ. મામા ને માને બધા જેલ હાગરી ના હોય. એના કઈક એવું કઈક કર્યું હોય છે કોક માટે, તો જ એને કઈક જગત માટે કર્યું હોય છે, તો જ એને માણસ માનતા જગત છે કે માટે એમ તો હું કઈ માણસ જગત કઈક માટે ગાંઠા કર્યું. જન્મ દીધો તમે તો મામાએ હે? હાલી ગયા છે. મામો કેનો છોકરો, એકાદાનું એડ્રેસ તો દો, કેના પેટનો ને ક્યાંથી ગામથી આવ્યો ઈ. ઈ મને કાંઈ એની વિશે બધાય જાણકારી ખબર નથી, નથી. ખોટી હું પીડે છે એમ કહું છું. ઈ તો બધાય આ બધી આગલી વાતો કરવાની વારી ભાઈ, કાંઈ વાંધો નહીં, તમે આજની વાતો કરો. બરોબર. એટલે ખીજડે જઈને ઊંધા પડી જાય ને, બાપના બાપો કેટલા પેઢીએથી પગે લાગતા હોય, કોઈનો દી વળ્યો નહીં. બસારા છોકરીઓના સિનારવા કર્યા, જેટલા મામાના ભાણિયા હતા એ બધે સિનારવા કર્યા. એ બધા ઊંચું થતું હોય બધા કરે છે સિનારિયા કે કોઈ આપણે આમ નામ ના આવ્યો હોય કે મામાના બધા નામે નો કરાય, એમ નામ ઈષ્ટ કરાય. એમ નહીં, આપણે બધા કે આમ નામ નો આવ્યો હોય કે બધા એ કર્યું જોઈએ તો જ આવ્યો હોય બધા. ભાઈ તો ઈ પતિ પત્ની નો ધર્મ થઈ ગયો, ઈ પતિ પત્ની નો ધર્મ થઈ ગયો, સ્ત્રી પુરુષ નો ધર્મ થઈ ગયો. મામાના નામે છોકરીઓ પટાવી, ઈ મામો વરી ગયો સિનારવો મામો. અટાણે કળિયુગ છે અટાણે. તો કળિયુગ આવી ગયો. આવતું રાખી દે ને મારા ભાઈ, કોકના છોકરા ટારાય તું આમ નામ. ટળે છે અટાણે, ઘણાયના છોકરા ટળે છે. આપણે શું કરીએ, આપણે શું કરીએ, ઘણાયના ટળે છે. આમાં આપણે કઈ રોકી તો અગવાના છીએ, રોકી અગવાના તમે હા તો રોકી શકતા હોય તો રોકો ને. ઘણા ભાગી જાય છે. અત્યારે કાઠી દરબારું છે ને, ઈ મારા અંગના ગુમડા બની ગયા કાકા. મને એટલા માણસ જેવા એકાદો ડુગલો નીકળે એનાથી કઈ મને ફેર ન પડે. એમ નહીં, ઘણા ભાગી જાય, રોકી નતાડો ને. કોઈ સમજતો નથી. મગજ વગર ના હોય એની યાર થોડી માથાકૂટ કરે. મારે હારા માણસની જરૂર છે. સજ્જન એક બોલો, આપણો કામના. તમે કીધું હું રોકીને દેખાડું તો ઘણા ભાગીને જાય છે ને ઘણા એના મા બાપને તરછોડી જાય છે. હા ભાઈ, જે ગંગાનું નીર પીવા માંગતા હોય, બાકી તો સમાજમાં તો એમને પીતો ત્યાં થોડો જ ના પડે. હે? હા, ગંગાનું નીર પીવા માંગતા હોય, બાકી તો આ ડામોકુંડમાં ભરીએ ત્યાં ઓલા સવારમાં ઉઠીને શું કરે છે જોઈએ, હાથ પાણી લે જ બધાય. સવારમાં વહેલા ઉઠીને હાથ પાણી લે છે ને એને તું સરનામત માં ની તારો ને મારો વિચાર સમજી લેવો તું. કાંઈ વાંધો નહીં, આ યુટ્યુબ માં ન મૂકતા. ના ના, આ તો મૂકવો જ જો. આ તો ડામોકુંડ નું સરનામત લસ એટલે એ તો લેવું જ જો. હાથ પાણી વાળું ગંગાજી માને એને અમે અપવિત્ર માની. કાંઈ વાંધો નહીં, મૂકો તો પછી જોઈ લેજો. પછી ત્યાં ઓલા સવારમાં ઉઠીને ડામોકુંડ માં હાથ પાણી લઈ વહેલા ઉઠીને, અને એના તમે સિંહા ફરી આવો. આ તમારી બુદ્ધિ. સવારમાં ઉઠીને ડામોકુંડમાં લગભગ જ્યાં બધા ઉઠીને હાથ પાણી લેવા જાય છે, તમે વાત કરો છો. હવે તમારા બુદ્ધિ હું રાખી દે. તમે કયા દામાકુંડ ની વાત કરો છો? તમે પરબારી ઉઠતી મારી માથે નો નાખો એમ વાત. આ તો તમે જે સિંહા પવિત્ર માનો એની વાત કરો. ઉઠતી બધી વાતો મારી ઉપર નો નાખો એમ. તમે તો એમ જાણે કરો છો બધું હું બધું કરતો હોય ધર્મ નું. તમે એવી વાત કરો છો હું બધે ધર્મ ને હું કે હું એકલો બધે ધર્મ ને આચીને બેઠો. તમે એવી રીતે તું ઠેકો લઈને તે હું કામ ફોન કર્યો? તે બધા ધર્મ ને ખોડી, મેં તને ખોડી હતી. હું તો હજી ઉઠ્યો જ છું મારા ભાઈ, અને તે ઉઠતા વેજ મારો દી બગાડ્યો. મારે હજી કોઈ હારા માણસ સંગ કરવો છો ને મારો દી બગડ્યો. હા તો તાળો હતી જિંદગી બગડેલી છે. કાંઈ વાંધો નહીં, જયદીપભાઈ તમે તમારો ધંધો કરતા હોય કરવા માંડો. હાલો લપ કરો. બે જીજા કામ જો યુટ્યુબ માં મૂકી દેજો. હાલો મૂકી દો, મૂકી દો. કાંઈ વાંધો, બે જીજક મૂકી દેજે. હા, ફોટો તમારો મોકલો ને જયદીપભાઈ. ફોટો બોટો ન મળે મારો, હું ફોટો જ નથી પાડતો. પેલી વસ્તુ હું ફોટો જ નથી પાડતો. એમને લીંડી નીકળી. હું ફોટો જ નથી પાડતો પેલી વસ્તુ. કેવડી ન હોય ને તો આમાં નહીં મારા ભાઈ, ફોટો દઈ શકતા ન હોય ને આપણે કાચી બોલી. મારે તમારી જેમ તમારી જેમ સોશિયલ મીડિયા ઉપર આવીને બોલવાની મારો વિષય નથી. આપડી તેવડી ન હોય ને તો વાત જ ન કરે ભાઈ. કાઠી દરબાર બોલું, કાઠી દરબાર હું તું, હું ક્ષત્રિય ઓરિજિનલ. કોણ? મેં ફોટો દઉં છું ને તારે ફોટો જવાનું તેવડ નથી. કાઠી જલબાલ ફોટો જવાનું મારા ભાઈ. ફોટો દીધે હું થાય? પડ્યો રે આમાં નો રવાય. ફોટો દીધે હું થાય?
મારો ફોટો મૂકી જાય ફોટો દીધો હું છે. તું આ કરીને કમાણી કરશો ને, તું આ કરીને YouTube માં વિડીયો મૂકીને કમાણી કરશો ને તું. મેં તને કીધું તું ની આગળ કડિયા કામ કરે લાઈન તાર ભેગો તગારો દેવા આવું. હે તું કડિયા કામ કરીને તગારો દેવા આવું. ઈ હું જે કરું મેં કીધું હું કામ કરું છું મેં તને કીધું. અરે ભાઈ તું ભલે નાલ ને લોકો મૂકો રેકડી આંકતો ઈ માર ક્યાં જોવાનું. હું મજૂરી કરું કે ગમે એ કરું એમ નથી વાત પણ થઈ ઈ પછી બીજી એટલી બધી હું પગાર હારું કે પછી ગમે એ કરું. એ ઊંચ પાયરી ની વાતો ન કરાય. ઊંચ પાયરી ની વાતો અમે કરી શકીએ. અમે ફોટો દેવા બી ની, મારું સરનામું દેવા બી ની, ફોટો બોટો નહીં મળે. તઈ કયું નો સોચ્યો છો હું એટલું બધું ફોટો હું મારા ફોટા જ નથી પાડતો. મેં તમને કીધું તારું મોઢું સારું નહીં હોય. તું અરીસામ જોઈ લે, અરીસો રાઈડ નાખી ગયો હોય. ઈ જેવું હોય એવું દેખાડે જેવું નહીં હોય. તું જો ગોબો બોબો પીડ્યો હોય ની ભૂંડાઈ નો. ઈ તારી મારું મોઢું મારા દાંત બે બહાર છે. તો આખી વાત મારા વાળમાં માથે વાળ નથી આવતા, દાંત બે બહાર છે, મોઢું કાળું છે. તો એ કાળું રહ્યું મારે વાંદરા જેવો આવું મારું મોઢું છે. એમ નહીં મારે કઈ સોશિયલ મીડિયામાં આવીને મારે કઈ છોકરીઓ પટાવવા જવું નથી. મારો ધર્મ નથી. એમ તો છોકરીઓ એમ નહીં, મારે રૂપાળું દેખાય મારે કઈ છોકરીઓ પટાવવા જવું નથી. થોડે પડે આટણ લેટર મારે કઈ છોકરીઓ પટાવવા નથી જવું. મારું રૂડું દેખાય આમાં તો નથી. એમ છોકરીઓ પટાઈ નથી. ઈ તો શહેરો જોઈ પેલા ધૂળી રાખ્યું હોય અને મીંજરો હોય તો પડે. તારું તે તો કીધું મારે દાંત બારા છે. ઈ તો બાયું તને મારો વિષય નથી ને છોકરીઓ પટાવવું. કોકની બેન દીકરીઓને વાત કરું છું. કોકની બેન દીકરીઓને હેરાન કરવી મારો વિષય નથી. તમારી જેવાનો વિષય છે. તમે કરો તો તારે બધી બેનું જ બનાવી જોઈએ. એકાદી કોક હારો બનાવી એકાદો. હે બધે ભાર જગતમાં બધું છે ને ભાઈ બેનું નો કહેવાય. આપડે કોક ની હારે લગ્ન કરવાના હોય. હા પણ જેની હારે લગ્ન કરવાના તો એના હારે મારા લગ્ન થઈ ગયા છે. એને મૂકીને બીજી મારે હું બીજી બધી મારા માટે બેન દીકરી હોય મારા માટે. એ તો બધે હિંમત હોય. હાથમાં ન આવે એટલે. હા એ હાથમાં આવે નહીં કોઈ દી. અને કોઈ દી હે ઠીક કાંઈ વાંધો નહીં. જયદીપભાઈ તમે રાખી દો અને ફોટો મોકલો. એ ફોટો બહુ નહીં મળે તો તમે યુટ્યુબ માં વિડીયો મૂકો ને તો મૂકી દીધો. ફોટો તો તમારે રાખવો જ છે. ગમે ત્યાં ગોતી લેવો હમણાં શું. હું સોશિયલ મીડિયામાં જ એટલું બધું એક્ટિવ નથી. પછી ક્યાં વાત રહી. એ તોય હું હમણાં તમારા પરિવારને ફોન કરીને ઇન્સ્ટાગ્રામ હું ખાલી રીલ જોવા હાટુ ઇન્સ્ટાગ્રામ વાપરું છું. એમાં તમારા ફોટા હોય હમણાં કાઢ લેવાય. હે એમાં ફોટો કાઢો. મારું ડીપી નથી ઇન્સ્ટાગ્રામ માં. એમ સુરજ ફોટો છે. ગમે એમ કરીને મારે લેવો જ છે ફોટો. કાંઈ વાંધો નહીં તો ગોતી લઈ જાય. ઓકે. હું ખાલી કોકના લગ્નમાં ગયો ને એ ખાલી ફોટો પડવું હતું. એ ખાલી એને ખબર પડે કે આ ભાઈ લગ્નમાં આવ્યા હતા વ્યવહાર પૂરતી. બીજી વાર ટેન્શન ન દેતા. હે બીજી વાર ટેન્શન કાંઈ વાંધો નહીં. હું કામ મેં તમને ખાલી સમજાવવા માટે ફોન કર્યો. ઘરનું ધ્યાન રાખો. તમારે ના સમજવું હોય તો તમારો પ્રશ્ન છે. કાલે કોક પછી તમે શહેરની ઉપર